તમને ખબર હશે કે પેરાલિસિસ થવાના અમુક કારણો હોય, જેમ કે લોહીની નસ મગજની અંદર ફાટી જાય બ્લડ પ્રેશર વધવાથી, અથવા લોહીની ગાંઠ મગજની નસમાં જઈને ફસાઈ જશે, ત્યાં બ્લડ સપ્લાય સ્ટોપ થઈ જશે અને મગજને પૂરતું લોહી ના મળે અને તરત જ પેરાલિસિસની અસર આવે. જનરલી પેરાલિસિસ આપણને 50 કે 60 વર્ષની ઉંમર પછી જોવા મળે, પણ આજકાલ યુવાનોમાં 30 કે 40 વર્ષની ઉંમરના લોકોમાં બી પેરાલિસિસ અથવા હૃદયને લગતા રોગનું જોખમ ખૂબ વધી ગયું છે. એ એનું બધું જ કામ કરી શકતા હોય, એની વર્ક લાઈફ નોર્મલ હોય, એમને પોતાને એવું લાગે કે પોતે હેલ્ધી છે, રાઈટ, પણ છતાં બી એમને કોકવાર પેરાલિસિસની અસર આવી જાય અથવા હૃદયને લગતી બીમારી આવે, એન્ડ ધેટ ઇઝ સમથિંગ કન્સર્નિંગ, રાઈટ, કે તમારી લાઈફ રાતોરાત જ બરબાદ થઈ જાય જો તમને રાઈટ ટાઈમ ટ્રીટમેન્ટ ના મળે તો. પણ આ થવાનું કારણ શું? તો એક એવું હિડન કોઝ છે જે ઘણા લોકોને ખબર નથી હોતી, કે જ્યારે તમારા શરીરની અંદર લાંબા સમય સુધી વિટામિન B12ની ડેફિશિયન્સી અથવા ઉણપ હોય અને અમુક બીજા વિટામિન્સ જેમ કે વિટામિન B6 એન્ડ ફોલિક એસિડ, ત્યારે તમારા લોહીની અંદર હોમોસિસ્ટિન નામના પ્રોટીનનું લેવલ વધી જતું હોય છે. અને જ્યારે હોમોસિસ્ટિનનું લેવલ વધે એટલે તમારી લોહીની નસ ઉપર સોજો આવે, ઇન્ફ્લામેશન થાય, બ્લડ ક્લોટ્સ, લોહીની ગાંઠ બનવાના ચાન્સીસ વધી જાય, અને જ્યારે બી ભવિષ્યમાં કંઈક ઇવેન્ટ્સ બને લાઈક બ્લડ પ્રેશર વધી જાય એટલે આ ક્લોટ છૂટો પડીને મગજની નસમાં જઈને ફસાઈ જશે અને તરત જ તમને પેરાલિસિસની અસર આવે. મગજને પૂરતું લોહી ના મળવાથી અથવા મગજના અમુક પાર્ટ્સને લોહી ના મળવાથી તમને તરત પેરાલિસિસની અસર આવે અથવા એને લગતા અમુક સિમ્ટમ્સ આવે. પણ આપણે આનું જોખમ ઘટાડી શકીએ તો કે કેવી રીતે? તો આફ્ટર 30s ઓર 40s દર સમયાંતરે દર 3 મહિને કે અથવા દર 6 મહિને તમારે વિટામિન B12 અને હોમોસિસ્ટિનના લેબોરેટરી રિપોર્ટ કરાવવાનો હોય, અને ઇનકેસ વિટામિન B12ની ડેફિશિયન્સી હોય તો આપણે એને કરેક્ટ કરી શકીએ ટાઈમ પીરિયડની અંદર, અને હોમોસિસ્ટિનના લેવલને આપણે ડાઉન કરી શકીએ, જેથી ભવિષ્યમાં પેરાલિસિસ અથવા હૃદયને લગતી કોઈ બી બીમારીને આપણે અટકાવી શકીએ. થેન્ક યુ.